હલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ બધાને. તો અહીંયા સરસ મજાના રેડી થઈને ફરીથી આવી ગયા હતા અમે, અને હવે જવાનું છે અમારે ગોતીડો લેવા માટે. તો અહીંયા હવે બધા ગીત ગાતા ગાતા ગોતીડો લેવા જાય છે, અને ત્યારબાદ ચાર બહેનોએ ગોતીડો વધાવીને ફરીથી અમે ગોતીડો લઈને આવી ગયા છે અહીંયા. અને હવે ઢોલીરાને સરસ મજાની દાયિત્વ દેવાની છે. તો હવે કાકીઓ અહીંયા પૈસા કાઢે છે એના પાકીટમાંથી ઢોલીરાને આપવા માટે, અને ત્યારબાદ ફરીથી હવે ગોતીડો વધાવીને ગણપતિ બાપા પાસે મૂકી દેશું. અને હવે આપણે વધાવવાનો છે ઢોલ. તો આપણો વારો ઢોલમાં આવી ગયો હતો, તો આપણે વધાવી લીધો છે ઢોલ અહીંયા સરસ મજાનો. અને ત્યારબાદ હવે મામેરામાં બધાય ગોઠવાઈ ગયા હતા, અને હવે બધાને મામેરું ભરાઈ જશે, અને ત્યારબાદ હવે જમણવાર ચાલુ થઈ ગયો હતો. તો અહીંયા બધાય જમવા બેસી ગયા હતા. સરસ મજાનું જમવાનું હતું, થેપલા ને સેવ ટમેટાનું શાક ને ખીચડી ને છાશ ને એવું બધું. તો બધા અહીંયા વાતો કરતાં કરતાં જમતા હતા, અને આપણે પણ બેસી જ ગયા હતા જમવા, કેમ કે ફૂલ ભૂખ લાગી હતી. અને ત્યારબાદ અમારી બ્રાઇડ અહીંયા પિંક પિંક થઈને આવી ગઈ હતી, અને અમે બધા પણ લાલ પીળા થઈને આવી ગયા હતા, અને બેસી ગયા હતા પીઠી ચોળવા માટે. તો હવે અહીંયા પીઠીની રસમ ચાલુ થઈ ગઈ છે, અને આપણે પણ પીઠી ચોળવા ચાલ્યા ગયા હતા. અને હવે અહીંયા કાકીઓને ભાભીઓને બધાય ફઈઓને બધાય પીઠીની રસમ ચાલુ છે અહીંયા. તો બધાય ફોટોશૂટ પણ અહીંયા ચાલુ છે, અને પીઠી બાદ તરત જ અમે દાંડિયા ચાલુ કરી દીધા હતા. અને અહીંયા આપણે ચણિયાચોળી પહેરીને આવી ગયા હતા સરસ મજાના રેડી થઈને દાંડિયા રમવા માટે, કેમ કે દાંડિયા આપણા ફેવરિટ. તો આપણે અહીંયા પહેલાં જ ચાલુ કરી દીધું છે દાંડિયા રમવાનું, અને અમિત પણ મારી સાથે આવી ગયા હતા રમવા માટે. અને અમે બંનેએ જોરશોરથી દાંડિયા રમી લીધા છે. આપણે દાંડિયા રમવાનું આખી રાત કહીને તો આપણે આખી રાત દાંડિયા રમી શકીએ, એટલી આપણે એનર્જી છે દાંડિયા રમવા માટે. એટલે આપણે ફેવરિટ છે દાંડિયા. અને થોડી વાર માટે દાંડિયા રમીને ત્યારબાદ અહીંયા આવે લીંબુ શરબત બને છે, અને અમારા મોટા ભાઈ જ લીંબુ શરબત બનાવે છે મસ્ત મજાનું, અને એ પણ મોટા કેનમાં. તો સરસ મજાનું હવે આપણે ઠંડુ ઠંડુ લીંબુ શરબત પી લેશું, અને આપણે ફરીથી એનર્જી આવી જાય લીંબુ શરબત પીને. તો અહીંયા હવે બરફના ટુકડા નાખીને આપણે જ પહેલો ગ્લાસ લીંબુ શરબતનો લઈ લીધો છે, એટલે આપણે હવે પીને ફરીથી રમવાનું અહીંયા ચાલુ કરી દીધું છે. આપણે હવે આજે 12-1 વાગ્યા સુધી તો અહીંયા દાંડિયા રમશું જ, અને ફૂલ મોજ કરશું, અને ત્યારબાદ હવે ફોટોશૂટ કરી લેશું. તો તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો ને તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને મારા ચેનલને ફોલો કરતા રહેજો.